નમસ્કાર ખેડૂત મિત્રો, ઓગસ્ટ માસના ખેતી કાર્યો સાથે હું કલ્પેશ પંડ્યા ફરીથી આપની સાથે ઉપસ્થિત થયો છું. ચાલો જોઈએ ઓગસ્ટ માસના ખેતી કાર્યો. ડૉક્ટર GR ગોહિલ સાહેબ દ્વારા તૈયાર કરાયેલા આ સંપુટને ચાલો જાણીએ ઓગસ્ટ માસમાં વિવિધ પાકોમાં કયા પ્રકારના ખેતી કાર્યો આપણે કરીશું. સૌ પ્રથમ વાત કરીશું તેલીબિયા પાકોની. મગફળીમાં સેન્દ્રિય ખેતી માટે 50% નાઇટ્રોજન છાણિયા ખાતરમાંથી તેમજ બાકીનો જૈવિક ખાતરો અને ફોસ્ફરસ માટે રોક ફોસ્ફેટ 100 કિલો પ્રતિ હેક્ટરે આપવું. મગફળીમાં થ્રિપ્સ, સફેદ માખી અને તડતડિયા જીવાતોના નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રિડ ફિપ્રોનિલનો છંટકાવ. ઉપદ્રવ જણાય તો લીંબોડીની મીંજનો ભૂકો 500 ગ્રામ અથવા બિવેરિયા બેસિયાના કે વર્ટિસિલિયમ લેકાની નામની ફૂગના પાવડર 40 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. મગફળીમાં પાનના ટપકા અને ગેરુ રોગના નિયંત્રણ માટે ટેબ્યુકોનાઝોલ 10 મિલી પ્રતિ 10 લીટર પાણીમાં નાખી 15 દિવસના અંતરે 2 છંટકાવ કરવા. મગફળીમાં ધેણ નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ હેક્ટરે 4 લીટર પ્રમાણે પાણી સાથે આપવું. પિયત ન થઈ શકે તો પંપ દ્વારા નોઝલ કાઢી ક્લોરપાયરીફોસ 10 લીટર પાણીમાં 25 મિલી પ્રવાહી મગફળીના મૂળ પાસે ડ્રેન્ચિંગ કરવું અથવા 4 લીટર દવા 5 લીટર પાણીમાં ઓગાળી આ મિશ્રણને 100 કિલો રેતીમાં ભેળવી ત્યારબાદ સૂકવી અને રેતી 1 હેક્ટર વિસ્તારમાં થડ પાસે મૂકવી. સામાન્ય રીતે મગફળી જમીનમાં લોહ તત્વની ખામીના લીધે પીળી પડતી હોય છે, જેના નિરાકરણ માટે 100 ગ્રામ ફેરસ સલ્ફેટ એટલે કે હીરાકસી અને 10 ગ્રામ સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ 10 લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજો 2 છંટકાવ 8 થી 10 દિવસના અંતરે કરવા. તેલીબિયા પાકોમાં હવે જોઈએ તલ. પ્રકાશ પિંજરનો ઉપયોગ કરવો. બિવેરિયા બાસિયાના 5 ગ્રામ અથવા લીંબોડીના મીંજનું દ્રાવણ 5 ગ્રામ પ્રતિ લીટર પાણી અથવા ક્વિનાલફોસ 20 મિલી દવા 10 લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો. તલ પાકમાં પાન અથવા થડના સુકારાના નિયંત્રણ માટે કોપર એક્ઝીક્લોરાઇડ 40 ગ્રામ અથવા મેન્કોઝેબ 26 ગ્રામ દવા 10 લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. બીજો છંટકાવ 15 દિવસે કરવો. તલના પાકમાં ઇન્ડોલ એસેટિક એસિડ IAA 1 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં ફૂલ આવવાની અવસ્થાએ છંટકાવ કરવો. વાત કરીશું સૂર્યમુખીની. સૂર્યમુખી પાકમાં લીલી ઈયળ મુખ્ય જીવાત છે. તેના નિયંત્રણ માટે બેસિલસ થ્યુરિન્જીનેસિસ 2 મિલી પ્રતિ હેક્ટર અથવા લીલી ઈયળનું NPV 250 LE પ્રતિ હેક્ટર અથવા ક્વિનાલફોસ અથવા ફેનવાલરેટનો છંટકાવ કરવો. દિવેલા પાક માટે ભલામણ કરેલી જાતો GAUC 1, GCH 5, 6, 7, 8 અથવા 9, GCM 4 અને 6 સૂકા વિસ્તાર માટે GCH 2નું વાવેતર કરવું. દિવેલા પાકમાં જમીનજન્ય રોગથી છોડના રક્ષણ માટે વાવતા પહેલાં બીજને ફૂગનાશક દવા થાઇરમ કિલો બીજ દીઠ 3 ગ્રામ અથવા બાવિસ્ટીન 1 ગ્રામ પાણી પટ પ્રમાણે આપી વાવણી કરવી. દિવેલાની હાઇબ્રિડ જાતો માટે પ્રમાણિત બિયારણ વાપરવું. પિયત દિવેલા માટે હેક્ટર દીઠ 120 કિલોગ્રામ નાઇટ્રોજન 3 સરખા હપ્તામાં એટલે કે પાયામાં 40 દિવસે અને 80 દિવસે 37.5 કિલો ફોસ્ફરસ તેમજ 20 કિલો પોટાશ તેમજ જમીનમાં સલ્ફરની ઉણપ હોય તો જમીનમાં આપવું. દિવેલા પાકમાં મજૂરોની અછતની પરિસ્થિતિમાં નિંદામણનાશક દવા જેવી કે પેન્ડી મેથાલિન 0.9 કિલોગ્રામ હેક્ટરે બીજની વાવણી બાદ પરંતુ બીજ અને નિંદામણનાશક સ્ફુરણ પહેલાં છંટકાવ કરવો તથા પાકની વાવણી બાદ 30 દિવસે એક વખત આંતરખેડ તેમજ એક વખત હાથ વડે નિંદામણ કરવું. વાત કરીશું સોયાબીનની.
સોયાબીનના 30 દિવસ પછી સોયાબીનને 2 હાર પછી 1 હાર એરંડાની આંતરપાક પદ્ધતિ પ્રમાણે વાવવી. સોયાબીનમાં મોલોના નિયંત્રણ માટે ડાયમિથિયોએટ 10 મિલી, મિથાઇલ ઓડિનોમેનેટ 10 મિલી 10 લીટર પાણીમાં નાખી છંટકાવ કરો. હવે જોઈશું આપણે રોકડિયા પાકો. કપાસ પાકમાં ગુલાબી ઈયળના ઢાળિયા કીટક દેખાય ત્યારે તેના નિયંત્રણ માટે હેક્ટરે 30થી 35 ફેરોમેન ટ્રેપ ગોઠવવા. કપાસમાં ચૂસિયા પ્રકારની જીવાત નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રિડનો છંટકાવ કરવો. કપાસમાં મૂળખાઈના રોગના નિયંત્રણ માટે કોપર ઓક્ઝીક્લોરાઇડ 40 ગ્રામ 10 લીટર પાણીમાં નાખી ડ્રેન્ચિંગ કરવું. કપાસ પાકમાં લાલ પર્ણ થતા હોય તો 1% મેગ્નેશિયમ સલ્ફેટ દ્રાવણ 90 દિવસનો પાક થાય ત્યારે અને બીજો 15 દિવસે છંટકાવ કરવો. કપાસ પાકમાં સફેદ માખીની મોજણીમાં પીળા રંગની સ્ટીકી ટ્રેપ હેક્ટરે 5 લગાવવી. ઈયળ વર્ગની જીવાતોની મોજણીમાં ફેરોમેન ટ્રેપ હેક્ટર દીઠ 5 લગાવવી. કપાસની સારી વૃદ્ધિ વધારવા માટે નેપ્થેલિન એસિટિક એસિડનો 50થી 70માં દિવસે છંટકાવ કરવો જરૂરી છે. બીટી કપાસમાં 2 વરસાદ વચ્ચે ગાળો પડે અથવા વરસાદ ખેંચાય ત્યારે 4% ઓલિનના દ્રાવણનો છંટકાવ કરવો. કપાસમાં સફેદ માખીના નિયંત્રણ માટે ડાયફેન્થ્રુરોન 10 ગ્રામ અથવા એસીફેટ 10 મિલીમાંથી કોઈ એક દવાનો છંટકાવ કરી શકાય. ચૂસિયા પ્રકારની જીવાતો માટે મગફળીમાં દર્શાવ્યા મુજબ છંટકાવ કરવો. કપાસના વાવણી પછી 30 દિવસે 54 કિલો યુરિયા અથવા 125 કિલો એમોનિયમ સલ્ફેટ આપવું. કપાસમાં મૂળખાઈ મૂળનો સડાનો નિયંત્રણ માટે કાર્બેન્ડિઝિમ 10 ગ્રામ, કોપર એક્ઝીક્લોરાઇડ 20 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવી સુકાતા છોડની આજુબાજુ જમીનમાં મૂળ વિસ્તારમાં આપવું. રોકડિયા પાકમાં હવે જોશું તમાકુ. ભલામણ કરેલી જાતો આણંદ 119, GT 5, GT 9, GTH1, ગુજરાત તમાકુ 9, GTC 3, જેમાં વાંકુલાના નાશ માટે ઉગતાની સાથે ટોચ ઉપર કેરોસીન, ડીઝલ, લીંબોળી, કપાસ, સોયાબીન જેવા તેલના 2 ટીપા મૂકવાથી તેનો નાશ થાય છે. હવે વાત કરીશું ધાન્ય પાકોની. તેમાં જોશું આપણે ડાંગર. ડાંગરની શ્રી પદ્ધતિથી ખેતી કરો, જેનાથી સારી ગુણવત્તા, ઓછા પાણીની જરૂરિયાત, બિયારણની બચત, જમીનની ફળદ્રુપતા વધે અને ઢળી પડતી નથી, જેમાં ઓછા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો પડે છે. જેથી શ્રી પદ્ધતિનો ઉપયોગ કરો. ડાંગર પાકમાં ચૂસિયાનો ઉપદ્રવ જોવા મળે કે તરત જ ક્યારીમાંથી પાણી નિતારી નાખવું. ડાંગરના સુકારાના નિયંત્રણ માટે 20 લીટર પાણીમાં 1 ગ્રામ સ્ટ્રેપ્ટોસાયક્લિન, 10 ગ્રામ કપોર એક્ઝીક્લોરાઇડ મિશ્ર કરી છંટકાવ કરવો. હવે જોશું જુવાર પાકના ખેતી કાર્યો. જુવારને ઓગસ્ટ કે તે પછીની વાવણીમાં બીજને દિવેલનો પટ આપ્યા બાદ થાયોમિથોક્ઝામ 3 ગ્રામ પ્રતિ કિલો આપી તુરંત વાવેતર કરો. હવે જોઈએ કઠોળ પાકો. તેમાં જોશું તુવેર. તુવેરના બિયારણનો દર 15થી 20 કિલો હેક્ટરે રાખવો અને બીજને કાર્બેન્ડાઝિનની 3.0%ની માવજત આપવી. તુવેરમાં 10 ઓગસ્ટ સુધીમાં તેનું વાવેતર કરી દેવું અને ખાતર 110 કિલો DAP આપવું. મગ, ગુવાર, ચોળી, અડદ અને મઠ સફેદ માખીના નિયંત્રણ માટે એસીફેટ 75 SP 10 ગ્રામ અથવા ટ્રાઇઝોકફોસ 40 EC 20 મિલીનો છંટકાવ કરવો. મગફળી, તુવેર રિલે પાક પદ્ધતિ અપનાવો. હવે વાત કરીશું શાકભાજી પાકોની. વેલાવાળા શાકભાજી. આ ભૂકી છારાનો રોગ છે, જેના નિયંત્રણ માટે વેટેબલ સલ્ફર 30 ગ્રામ પ્રતિ 10 લીટર અથવા
ડિનોકેપ 10 મિલી પ્રતિ 10 લીટર અથવા હેક્ઝાકોનાઝોલ 10 મિલી પ્રતિ 10 લીટર અથવા કાર્બેન્ડાઝિમ 5 ગ્રામ પ્રતિ 10 લીટર જેવી દવા છાંટવાથી તેને નિયંત્રણમાં લાવી શકાય. તલછારોના નિયંત્રણ માટે પાક 45 થી 40 દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ 75 વેપા 27 ગ્રામ અથવા ક્લોરોથેલોનિલ 75 વેપા 27 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવી 15 દિવસના અંતરે રોગની તીવ્રતા પ્રમાણે છંટકાવ કરવો. ભીંડામાં મલ્ટી માઇક્રોન્યુટ્રિયન્ટ ગ્રેડ 4ના 1% દ્રાવણનો 40, 60, 75 અને 90 દિવસે છંટકાવ કરવો. હવે જોઈશું બાગાયત પાકો. બાગાયત પાકમાં આંબો ઘનિષ્ઠ પદ્ધતિમાં વાવેતરના અંતરો ઘટાડા થઈ નોંધપાત્ર વધારો ઉત્પાદનને મળ્યો છે. ઉપરાંત જમીન, પાણી, સૂર્યપ્રકાશ વગેરેનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે અને આર્થિક રીતે ફાયદો થાય છે. આથી ઘનિષ્ઠ પદ્ધતિમાં વાવેતર કરવું. દાડમમાં દાડમની રૂબી, મૃદુલા, ગણેશ, ભગવા જાતનું વાવેતર કરો. ખેતીમાં જીવામૃત, બીજામૃત, પંચગવ્ય વગેરેનો પાકની સ્થિતિને ધ્યાન રાખીને ઉપયોગ કરો. નાળિયેર ફળ ખરી પડતા અટકાવવા પાનકથીરી જીવાતનું નિયંત્રણ કરવું પડે તે માટે લીમડા આધારિત દવાનું મૂળ શોષણ પદ્ધતિ દ્વારા 2 માસ અંતરે 2 કે 3 વાર આપવું. પપૈયાના પાનનો કોકડવા, પંચરંગીઓ, રિંગ સ્પોટ વાયરસના નિયંત્રણ માટે લીમડાનું તેલ અથવા ડાયમિથિયોએટ 30 EC 10 મિલી 10 લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવાથી રોગને કાબૂમાં લઈ શકાય છે. પપૈયામાં કોહવારોના નિયંત્રણ માટે થડ ફરતે બોર્ડો પેસ્ટ લગાવો. વધુમાં કોપર ઓક્ઝિલોક્લોરાઇડ દ્રાવણનું ડ્રેન્ચિંગ કરવું. પપૈયાના ધરુ માટે પોલીકમસેડ નેટ હાઉસમાં એમનો ઉછેર કરવો. લીંબુના કોરિયા અને કાળી માખીના નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રાઇડ 4 મિલી પ્રતિ 10 લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો. થડને પાણીનો સીધો સંપર્ક ન થાય તે માટે બોર્ડો પેસ્ટ થડને ફરતે લગાવો. હવે વાત કરીશું પશુપાલનની. પશુપાલનમાં પશુના 100 કિલો શારીરિક વજન ઉપર 5 કિલો લીલો ચારો, 1 કિલો સૂકો ચારો તથા 250 ગ્રામ દાણ આપવું જરૂરી છે. ચોમાસામાં ખરવા મુવાની રસી મુકાવવી. પશુને આફરો ચડે તો 50 મિલી ટર્પેન્ટાઇલ તેલ 500 ગ્રામ ખાદ્ય તેલમાં મિશ્રણ કરી અને આપવું. પશુપાલનમાં 25% ફૂલ અવસ્થાએ જુવાર અને બરુ વાગોળતા પશુઓને ખવડાવી શકાય. પશુપાલનમાં યુરિયા પ્રક્રિયા માટે ડાંગર ઘઉંના 100 કિલો પરાળ માટે 4 કિલો યુરિયા 40 લીટર પાણીમાં ઓગાળી પ્રથમ 25 કિલો પરાળનો થર, તેમાં 10 લીટર દ્રાવણ, તે પછી બીજો, ત્રીજો અને ચોથો થર કરવો. તેને હવાચુસ્ત રાખી 21 દિવસે ખોલી 2 થી 4 કિલો મુજબ પશુઓને ખવડાવવું. પશુઓમાં કૃત્રિમ બીજદાન પદ્ધતિનો ઉપયોગ કરવો. બચ્ચાને વિયાણના 1 થી 2 કલાકમાં ખીરું અચૂક પાવું. બચ્ચાના વજનના 10% પ્રમાણે દિવસમાં ખીરું આપવું જોઈએ. ખીરું પ્રાપ્ત ન થાય તો 1 લીટર દૂધ, 1 ઈંડું અને 25 મિલી એરડિયું 1 લીટર હૂંફાળા પાણીમાં મિશ્રણ કરીને 6 થી 8 કલાકના ગાળામાં આપવું. તો મિત્રો, અહીંયા આપણા ઓગસ્ટ માસના ખેતી કાર્યો પૂર્ણ થાય છે, જેમનું સંકલન ડૉક્ટર G.R. ગોહિલ સાહેબ કે જેઓ પૂર્વ સહ વિસ્તરણ શિક્ષણ નિયામક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે તેમણે ફરજ બજાવેલી છે અને તેમના પ્રયાસોથી આપ સુધી આ ખેતી કાર્યો પહોંચાડી શકાય છે. તો મિત્રો, આપણી આ કૃષિ વત્સલમ ચેનલને સપોર્ટ કરો, સહયોગ કરો, બીજા ખેડૂત મિત્રોને આ વિડીયો મોકલો અને ઓગસ્ટ માસમાં જે અલગ અલગ પાકો છે એમાં કયા કયા ખેતી કાર્યો આપણે કરી શકીએ તેની સચોટ માહિતી અહીંયા રજૂ કરવામાં આવી છે, જે તમને અને તમારા ખેડૂત મિત્રોને ભાઈઓને પણ ઉપયોગી થશે. અને હા,
અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી અમારા ઉત્સાહમાં વધારો થાય અને નવા નવા વિડીયો આપ સુધી લાવવાનો અમારો પ્રયાસ સફળ બને. નમસ્કાર, ફરીથી મળીશું નવા ખેતી કાર્યો સાથે. ત્યાં લગી રજા આપશો. નમસ્કાર.